હવે વાત સુરેન્દ્રનગરના વઢવાણની। વરસાદે માત્ર તબાહી નથી મચાવી પરંતુ હજારો વર્ષના ઇતિહાસને પણ ઘૂંટણીએ પાડી દીધો છે। વરસાદનો કહેર હવે માત્ર રસ્તાઓ અને ઘરો સુધી સીમિત નથી રહ્યો, હજારો વર્ષનો ઇતિહાસ પણ તેની ચપેટમાં આવી ગયો છે। સુરેન્દ્રનગરના જે ગઢે અનેક આક્રમણો અને સમયની કસોટીઓ સહન કરી તે આજે તંત્રની બેદરકારી અને વરસાદ સામે હારી ગયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદના દરેક ટીપા સાથે હવે ઐતિહાસિક વારસો પણ ધીમે ધીમે ધરાશાયી થઈ રહ્યો છે। 1000 વર્ષથી અડીખમ ઉભેલો ગઢ આજે તૂટી રહ્યો છે, ત્યારે વારસાના સંરક્ષણ અંગેના દાવાઓ પણ સવાલોના ઘેરામાં આવ્યા છે। અને અમુક રૂપિયા હશે જે કંઈ નક્કી કર્યા હશે એમાં એ પૈસા ક્યાં વપરાય છે એ કંઈ ખબર નથી। અને અત્યારે એનું રિઝલ્ટ આવ્યું છે કે ભાઈ આ ગેટ, આપણો ગેટ તો થોડો ઘણો સારો રહ્યો છે, પણ આ ગઢ બધે આવા ગાબડા પડી ગયા છે અને ભવિષ્યમાં તો ચોપડીમાં જ દેખાડવાનું આવશે કે વઢવાણમાં આવો ગઢ હતો। સદનસીબે ઘટના સમયે વરસાદને કારણે અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ગઢનો ભાગ તૂટી પડતા માત્ર એક દિવાલ નહીં પરંતુ ઐતિહાસિક વારસાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ઇતિહાસકારોનું માનવું છે। ત્યારે જૂનાગઢના રાજા રાખેંગાર અને રાણક દેવીની દંતકથાથી જોડાયેલા આ ગઢના સંરક્ષણની માંગ હવે વધારે પ્રબળ બની છે। પાણીની માવજત કરવામાં ના આવી એના કારણે આ ગઢના કાંગરા ખરી ગયા છે અને ગઢ પણ પડી ગયો છે। તો વહેલી તકે મહાનગરપાલિકા આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરી અને આ ગઢ જે હતો એવો કરી નાખે અને હવા મહેલનું પણ રક્ષણ કરે એવી અમારી માંગ છે। આવનારી પેઢીઓને શું કહેશો? ગઢ નહીં હોય, આવનારી પેઢીઓને જો આ ગઢ નહીં હોય અને ગઢના કાંગરા નહીં હોય અને જો આ જે ફરતા જે રજવાડા વખતના ગેટો બન્યા છે